સમાચારમાં આગળ વાત કરીએ સુરતની તો સુરતના ઉત્તરાયણ પોલીસને એક મોટી સફળતા મળી છે। ત્યારે સોનાની ઓછી ગુણવત્તાવાળી ચેન જ્વેલર્સની વેચી છેતરપિંડી કરતા આરોપીઓને ઝડપી પાડી છે। આરોપીઓ રાજકોટ ખાતેથી આરોપી બહેરા પાસેથી 916 હોલમાર્કવાળી ચેન જે પ્રથમ દ્રષ્ટિએ સોનાની પૂરતા વજનવાળી બનાવડાવતા, જેમાં સોનું ઓછું અને અન્ય બીજી ધાતુનું પ્રમાણ વધારે રાખીને 22 કેરેટ સોનાનો ચેઇન બનાવીને આપતો હતો, જે ખરેખર લેબમાં ટેસ્ટ કરાવતા તેમાં સોનાની ગુણવત્તા 5 થી 7 કેરેટની રાખતા અને આ કામના અન્ય આરોપીઓ સદર સોનાની ચેન લઈ ગુજરાતભરમાં અલગ અલગ જિલ્લામાં જઈને ત્યાં આવેલા સોનીની દુકાનમાં જઈ નવી સોનાની ચેન ખરીદતા અને જૂની ઓછા ગુણવત્તાવાળી સોનાની હોલમાર્કવાળી ચેન આપીને ઓછા ભાવની સોનાની ચેન ઊંચા ભાવે વેચીને બદલાવવામાં આવતી હતી। ત્યારે 22 કેરેટની ઓરિજિનલ સોનાની ચેન ખરીદી દુકાનદાર સાથે છેતરપિંડી કરતા હતા। ત્યારે કુલ કિંમત 10,18,522ના મુદ્દામાલ સાથે 6 આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।